આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે શહીદ દિવસ છે। આમ આદમી પાર્ટી દ્વારા શહીદ ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે આપના શહેર પ્રમુખ અશોક ઓઝા, વિરેન રામી સહિત અગ્રણીઓ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અટકાયત કરાઈ છે, તેને લઈને આપ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસનો મોટો કાફલો પહેલાથી જ લાલકોટ વિસ્તારમાં હાજર હતો। આમ આદમી પાર્ટીએ પુષ્પાંજલિ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આપના અગ્રણીઓમાં પોલીસની કાર્યવાહીને લઈ રોષ જોવા મળ્યો હતો। પોલીસ અધિકારીઓએ અટકાયતી પગલાં સંદર્ભે વધુ જણાવ્યું છે। વીર ભગતસિંહ જે આજના દિવસે શહીદ થયા હતા, તેમના માટે તો અમે વર્ષોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદાધિકારીઓ અહીંયા પુષ્પાંજલિ તમે જોઈ શકો છો કે જેને ઈડીના હાથમાં રાખી અને અત્યારે જે રીતે પોલીસને આગળ રાખી છે। ઇન્કલાબ જિંદાબાદ, જય હિન્દ। અરવિંદજી તુમ શું કહેવા માંગો છો? હાલ પુણ્યતિથિ આવ્યા હતા ને આ જો તમે ભગતસિંહના વિચારોને દબાવવાનો ટ્રાય કરી રહ્યો છો, ભગતસિંહના વિચારોને દબાવવાનો ટ્રાય થઈ રહ્યો છે।